જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ વદ અમાવસ્યા, જે શનિદેવની જન્મ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે। અને અમાવસ્યા તિથિ કોઈ પણ મહિનાની હોય તે પિતૃઓને સમર્પિત તિથિ માનવામાં આવે છે। અમાવસ્યા તિથિ અને શનિદેવની જન્મ જયંતિ એટલે આ ખૂબ જ મહત્ત્વનો દિવસ મનાવવામાં આવશે। તો ચાલો આ વિડીયોમાં આપણી શનિ જયંતિ વિશે, અમાવસ્યા, પિતૃ કાર્ય અને જે કાંઈ વ્રત વિધાન મહત્ત્વ છે તે વિસ્તારથી જાણીશું। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શનિદેવ જરૂરથી લખજો। તો ચાલો હવે સાંભળીએ અમાવસ્યાનું વ્રત વિધાન। વૈશાખ વદ અમાવસ્યા ખૂબ જ પવિત્ર તિથિ માનવામાં આવે છે। આ દિવસે પિતૃકાર્ય, દાન, તર્પણ અને અનેક શુભ પૂજાઓ કરવામાં આવે છે। ઘણા પ્રાંતોમાં આ દિવસને શનિદેવની જન્મ જયંતિ, શનિ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે। વૈશાખ અમાવસ્યાનું મહાત્મ્ય જોઈએ તો અમાવસ્યા પિતૃઓને સમર્પિત તિથિ છે। વૈશાખ માસ પોતે જ પુણ્યપ્રદ માનવામાં આવે છે। આ દિવસે કરેલું તર્પણ, દાન, જપ, તપ અક્ષય એટલે કે ક્યારેય નષ્ટ નથી થતું એટલું ફળ આપે છે। આ દિવસે પિતૃઓ પૃથ્વી પર આવે છે અને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે। આ દિવસે પિતૃઓ માટે તમે જે કાંઈ કાર્ય કરો છો તેનાથી પિતૃનો દોષ નાશ થાય છે, શનિ દોષમાં રાહત મળે છે, સુખ સમૃદ્ધિ અને શાંતિ થઈ પાપોનો ક્ષય થાય છે। વૈશાખ અમાવસ્યા એ એવો દિવસ છે જ્યાં પિતૃની તૃપ્તિ થશે, શનિદેવની કૃપા મળશે અને આત્મશુદ્ધિ એકસાથે પ્રાપ્ત થાય છે। પિતૃ કાર્યનું મહત્ત્વ જોઈએ તો પિતૃ એટલે આપણા પૂર્વજ, પિતા, દાદા, પરદાદા વગેરે। શાસ્ત્ર મુજબ પિતૃઓની તૃપ્તિથી વંશમાં સુખ સમૃદ્ધિ આવે અને પિતૃદોષ શાંત થાય છે। માન્યતા અનુસાર અમાવસ્યાએ પિતૃઓ સૂક્ષ્મ રૂપે આવી આશીર્વાદ આપે છે। આજના દિવસે આપણે તર્પણ કરવું હોય ઘરે સરળ રીતે તો વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરી, શક્ય હોય તો દક્ષિણ દિશા તરફ મોં રાખીને બેસવું જોઈએ। આસન છે તે ગરમ અથવા શુદ્ધ કાપડનું હોવું જોઈએ। આ વસ્તુ તમે શિવ મંદિરે પીપલ વૃક્ષની નીચે જઈને પણ કરી શકો છો। તાંબાનું પાત્ર લેવું, લોટો કે વાસણ કાંઈ પણ, તેમાં શુદ્ધ જળ ભરવું, તેમાં કાળા તલ, કુશ, દર્ભ જે આવે છે તે, ફૂલ, અક્ષત, જવ, ગોળ કે સાકર, તુલસીનું પત્ર અને થોડું ગંગાજળ અથવા તો થોડું કાચું ગાયનું દૂધ પધરાવવું જોઈએ। પછી હાથમાં જળ લઈ અને મનમાં પ્રાર્થના કરવી કે હું મારા પિતૃઓની તૃપ્તિ માટે આજે તર્પણ કરું છું। જળમાં કાળા તલ અને કુશ નાખી બંને હાથથી જળ ધીમે ધીમે પીપલ વૃક્ષના મૂળમાં તમારે પધરાવવાનો છે અને દરેક વખતે તમારે મંત્ર બોલવો જોઈએ, ઓમ પિતૃભ્યય સ્વધા નમઃ। ઓછામાં ઓછા 3, 7 અથવા 11 વાર આ મંત્ર બોલવો જોઈએ। તમે આ રીતે પણ કરી શકો છો। બીજી રીત આપણે જોઈએ તો ઓમ પિતામહભ્ય સ્વધા નમઃ, ઓમ પ્રપિતામહભ્ય સ્વધા નમઃ આ મંત્ર પણ બોલી શકો છો। અંતે હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે પિતૃઓ, અમારી ભૂલો ક્ષમા કરો અને આશીર્વાદ આપો। ચોખા, તિલ, ઘીથી તથા નાના પિંડ લાડુ જેવા બનાવી અને એનું પણ તમે પિંડદાન કરી શકો છો। તેને પાન અથવા જમીન પર રાખવાના હોય છે। આ પછી કાગડાને ખવડાવો જે પિતૃઓના સ્વરૂપમાં માનવામાં આવે છે। આ દિવસે અન્નદાન, ખીચડી, રોટલી, દાળ કે કાચું સીધું મંદિરના સાધુ સંતોને દક્ષિણામાં આપવું જોઈએ। કાળા તલનું દાન પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને વૈશાખ મહિનો છે એટલે પાણીનું દાન શ્રેષ્ઠ રહેશે। જે ભરેલો પાણીનો ઘડો પણ તમે આપી શકો છો। ગરીબોને વસ્ત્ર, ગાયને લીલું ઘાસ, પક્ષીઓને દાણા ચણની વ્યવસ્થા અને માછલીને લોટ પણ તમે ખવડાવી શકો છો। આજના દિવસે ખાસ શું ન કરવું તો માંસાહાર અને દારૂથી દૂર રહેવું, ગુસ્સો, ઝઘડો ટાળવો, ખોટું બોલવું નહીં અને ખાસ આજે રાત્રિના સમયે કામ વગર બહાર નીકળવું નહીં, કેમ કે અમાવસ્યાની તિથિ રાત્રિમય નકારાત્મકતા ખૂબ જ હોય છે। સાંજે પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવી અને જળ અર્પણ કરી ઓમ પિતૃ દેવાય નમઃ પણ તમે બોલી શકો છો। આનાથી તમારા પિતૃદોષ દૂર થશે, ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે, સંતાન સુખ અને આરોગ્ય મળશે અને અટકેલા કામોમાં તમને સફળતા મળશે।
અમાવસ્યાનો દિવસ માત્ર વ્રત નહીં પણ પૂર્વજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે. હવે આપણે જાણીશું શનિદેવની જન્મ જયંતિ વિશે વિસ્તૃતથી માહિતી. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનેશ્ચરમ. આજે એટલે કે વૈશાખ વદ અમાવસ્યાના દિવસે શનિદેવનો જન્મોત્સવ પણ મનાવવામાં આવે છે. શનિદેવનું કાર્ય જોઈએ તો તે કર્મફળના દાતા અને ન્યાયાધીશ છે. સારા નરસા કર્મ મુજબ ફળ આપે છે. એટલે શનિદેવથી ડરવું નહીં. સારા કર્મ કરવાથી તેઓ આપણા પર ખૂબ જ પ્રસન્ન થાય છે. આજે શનિદેવનો જન્મદિવસ હોય તો આપણે શું કરીએ તો શનિદેવ પ્રસન્ન થાય? પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવાથી, કાળા તલ અને તેલનું દાન કરવાથી અને શનિદેવના મંત્ર જાપ કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. આજનો મંત્ર રહેશે ઓમ શમ શનેશ્ચરાય નમઃ. શનિદેવ માતા છાયા અને સૂર્યના પુત્ર કહેવાય છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે તમે શનિ ચાલીસા, શનિ સ્તુતિ, હનુમાન ચાલીસા, શિવની પૂજા કાંઈ પણ તમે પ્રેમથી કરશો તો શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે. શનિદેવ અને સૂર્યદેવ વિશે જોઈએ તો સૂર્યદેવ શનિને સ્વીકારવામાં શરૂઆતમાં શંકા કરી. આથી શનિદેવને મનમાં દુઃખ થયું. કહેવાય છે કે શનિદેવની દ્રષ્ટિ પડતા સૂર્યદેવના ઘોડા પણ થંભી ગયા હતા. પછી સૂર્યદેવે શનિદેવની શક્તિ સ્વીકારી તેમને ન્યાયના દેવ તરીકે સ્થાન અપાવ્યું હતું. શાસ્ત્રો મુજબ જોઈએ તો શનિદેવ ભગવાન સૂર્ય અને તેમની પત્ની છાયા સંજ્ઞાનો છાયારૂપના પુત્ર છે. જ્યારે શનિદેવ માતાના ગર્ભમાં હતા ત્યારે માતા છાયા તપમાં લીન હતા. તેથી શનિદેવ પર તપસ્યાનો પ્રભાવ પડ્યો. જન્મ સમયે તેમનો વર્ણ ગાઢ કાળો હતો. તેમની દ્રષ્ટિ અત્યંત પ્રભાવી હતી. આથી સૂર્યદેવે શનિદેવને સ્વીકારવાની ના પાડી કે આટલો રંગ કાળો છે તો આ મારો પુત્ર છે એવી શંકા વ્યક્ત કરી. આથી શનિદેવને મનમાં માઠું લાગી આવ્યું અને તેઓ મનમાં દુઃખી થઈ ગયા. પછી બંને પિતા પુત્ર વચ્ચે મન દુઃખ હતું તે મનમેળ થયું અને સૂર્યદેવે શનિદેવની શક્તિ સ્વીકારી અને તેમને ન્યાયના દેવ તરીકે સ્થાન અપાવ્યું. તે કથા આપણે જાણીએ છીએ. મહાદેવે પણ શનિદેવને આશીર્વાદ આપ્યા છે કે નવગ્રહોમાં શનિદેવનું સ્થાન ઉચ્ચ કહેવાશે. શનિદેવ એવા ગ્રહદેવ તરીકે રહેશે કે જે દંડી હશે તો દેવતા હશે એને પણ તેનું ફળ ભોગવવું પડશે અને મનુષ્ય હશે તો પણ તેને ભોગવવું પડશે. તો પછી દાનવોની વાત તો કરવાની જ શું. તો શનિદેવ એવા દેવ છે કે જે દેવતાઓને, મનુષ્યોને અને દાનવોને તથા કોઈ પણને તેમના કર્મના ફળની સજા અથવા આશીર્વાદ આપે જ છે. હવે આપણે વૈશાખ અમાવસ્યાની વ્રત કથા પણ સાંભળીશું. એક પ્રચલિત કથા મુજબ એક ગરીબ બ્રાહ્મણ હતો જે પિતૃઓના તર્પણમાં વિશ્વાસ ન રાખતો. તેના જીવનમાં સતત દુઃખ, ગરીબી અને અશાંતિ હતી. એક દિવસ એક ઋષિએ તેને સમજાવ્યું, પિતૃઓને પ્રસન્ન કર્યા વિના સુખ શક્ય નથી. ત્યારબાદ તેણે વૈશાખ અમાવસ્યાના દિવસે તર્પણ કર્યું, દાન અને પૂજા કરી. પરિણામે તેના પિતૃ પ્રસન્ન થયા અને તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી. આજે અમાવસ્યાની તિથિ હોય તો મહાદેવના મંદિરે જઈ મહાદેવનું પણ વિધિવત પૂજન કરવું જોઈએ. જલાભિષેક કરવો જોઈએ. પૂરેપૂરા શિવ પરિવારને પ્રણામ કરવા જોઈએ. હનુમાનજીની પણ વિધિવત પૂજા થાય છે. કાળ ભૈરવજીની પણ સરસ રીતે સંધ્યા સમયે પૂજા થાય છે. સવારમાં સૂર્યનારાયણને જલ અર્પણ કરવાનું હોય છે. સવારે અને સાંજે ઘરના તુલસી ક્યારામાં આજે દીપદાન અવશ્ય કરવું જોઈએ. અમાવસ્યાની તિથિ માં લક્ષ્મીજીને પણ સમર્પિત છે. તો ઘરના ઈશાન ખૂણામાં આખી રાત દીવો રહે તેમ સંધ્યા સમયે દીવો પ્રગટાવવો અને અમાવસ્યાની આખી રાત્રિ અખંડ દીવો રહે તે રીતે કરવાથી માં લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. આજના દિવસે ગરીબોને, જરૂરિયાતમંદને દાન તો જરૂરથી આપવું જ જોઈએ. અમાવસ્યાની તિથિ તે મહાદેવને, વિષ્ણુ ભગવાનને સમર્પિત તિથિ હોય. આ બંનેને લગતા વિષ્ણુ સહસ્ત્ર છે, શિવ સહસ્ત્ર છે, વિષ્ણુ ચાલીસા છે, શિવ ચાલીસા છે, તમે બોલી શકો છો, સાંભળી શકો છો. આવું જ્યેષ્ઠ અમાવસ્યાનું મહત્ત્વ છે જેની સાથે સાથે શનિ જયંતિ પણ છે. તો આપણે પિતૃદેવતા મહાદેવ, વિષ્ણુ ભગવાન, માં લક્ષ્મી, સૂર્યનારાયણ અને શનિદેવ તથા પંચ દેવતાઓના ચરણોમાં વંદન કરી ગણપતિ દાદાને પ્રણામ કરી
અને પ્રાર્થના કરીએ કે સૌના જીવનમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ લાવે અને સૌનું જીવન શાંતિપૂર્ણ રહે. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જય માતાજી.